નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. સમય ન બગાડતા શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. આઈએનએસ વાઘશીર પર સફર કરનારા બીજા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તેમનું નામ છે દ્રૌપદી મુર્મુ. તો આઈએનએસ વાઘશીર પર સફર કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? અબ્દુલ કલામ. આખી વિગત જાણીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કરવાર નૌકાદળ મથક ખાતે સબમરીન આઈએનએસ વાઘશીર પર ઉડાન ભરી હતી. તે પહેલા 2006માં અબ્દુલ કલામે ઉડાન ભરી હતી. આઈટીએફ વુમન 35 મહિલા ટેનિસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? વૈદેહી ચૌધરી. આઈટીએફ વુમન કહે તો વૈદેહી ચૌધરી. જાપાનની કઈ વ્યક્તિને હરાવીને વૈદેહી ચૌધરી જીતી છે? તેમનું નામ છે મિચિકા ઓજેકેની. વૈદેહી ચૌધરી ક્યાંના રહેવાસી છે? મેહોણા, ગુજરાત. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 22,000 રનમાં ત્રીજા ક્રમે કોણ આવી ગયું છે? જો રૂટ. તો પ્રથમ અને દ્વિતીય કોણ છે? પ્રથમ ક્રમે છે વિરાટ કોહલી. 462 મેચમાં એટલે કે 462 ઇનિંગ્સમાં 22,000 રન બનાવ્યા છે. દ્વિતીય ક્રમે સચિન તેંડુલકર છે, જેમણે 493 ઇનિંગમાં 22,000 બનાવ્યા છે, અને જો રૂટે 501 ઇનિંગમાં 22,000 રન બનાવ્યા છે. હું કરંટ અફેર, હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ, સ્પેસ ટેકનોલોજી બધા રિલેટેડ પરીક્ષાલક્ષી એમસીક્યુ બનાવું છું. વિડીયો પસંદ આવે તો તે બી જોવાનું ચૂકતા નહીં. હાલમાં એક સંશોધન થયું અને જે મુજબ ઊંટના લોહીમાંથી એન્ટીવેનમ બનાવવામાં સફળતા મળી છે. કોણે બનાવવામાં સફળતા મેળવી છે? રાષ્ટ્રીય ઊંટ અનુસંધાન કેન્દ્ર, બિકાનેર. બિકાનેરના વૈજ્ઞાનિકોને મોટી સફળતા હાથ લાગી. તેમણે ઊંટના લોહીમાંથી એન્ટીવેનમ બનાવ્યું છે. પ્રશ્ન નંબર 5. ખેઓની વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. ખેઓની વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં આવેલું છે. કેટલા વર્ષ બાદ ફ્લેટ હેડેડ જંગલી બિલાડી દેખાઈ? 30 વર્ષ બાદ. ક્યાં દેખાય છે? થાઈલેન્ડમાં. તુર્કીમાં કેટલા વર્ષ જૂની રીંછની પ્રતિમા મળી છે? હિસ્ટ્રી રિલેટેડ કરંટ અફેર થઈ શકે છે આ ઇમ્પોર્ટન્ટ, કે તુર્કીમાં કેટલા વર્ષ જૂની રીંછની પ્રતિમા મળી છે? 8,000 વર્ષ જૂની. ક્યાંથી મળી છે? તે જગ્યાનું નામ છે ગોબેકલી ટેપે. આ એક પ્રશ્ન છે જે પૂછાઈ શકે છે કે ટ્રમ્પની ઝીરો ઇમિગ્રેશન નીતિ. ટ્રમ્પ દ્વારા કઈ નીતિ હાલ લાવવામાં આવી છે? તો ઝીરો ઇમિગ્રેશન નીતિ. હાલ અરવલ્લી પર્વતમાળા ચર્ચામાં હતો, તો તેના પરથી તેનું સૌથી ઊંચું શિખર પૂછાઈ શકે તો તે છે ગુરુ શિખર. 1,722 મીટરની ઊંચાઈ છે. કયા કયા રાજ્યોને કવર કરે છે અરવલ્લી પર્વતમાળા? આ પૂછાઈ શકે છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી વિશેષ. પાછું તે થરના રણને આગળ વધતું અટકાવે છે. નરેન્દ્ર મોદીએ 2025માં કયા કયા દેશોની વિઝિટ લીધી તે બી જોઈ લઈએ. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને અમેરિકા. માર્ચમાં મોરેશિયસ. એપ્રિલમાં થાઈલેન્ડ અને શ્રીલંકા. એપ્રિલમાં સાઉદી અરેબિયા. જૂનમાં સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયા. જુલાઈમાં ઘાના, ત્રિનિદાદ ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામ્બિયા. જુલાઈમાં યુનાઇટેડ કિંગડમ અને માલદીવ્સ. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાપાન અને ચીન. નવેમ્બરમાં ભૂટાન અને દક્ષિણ આફ્રિકા. અને ડિસેમ્બરમાં જોર્ડન, ઇથોપિયા અને ઓમાન. આમાં તમે એક્ઝામમાં જોર્ડન, ઇથોપિયા અને ઓમાન વિશે યાદ રાખી શકો છો. ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું રેડિયો એક્ટિવ તત્વ કયું છે? થોરિયમ. હાલ ક્યાંકથી મળી આવ્યું છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે કયું. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? કેરાટીન.
સાયન્સ રિલેટેડ એમસીક્યુમાં સીધો પ્રશ્ન આવી શકે છે કે મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? જવાબ છે કેરોટીન. હાલમાં ભારતના પ્રધાનમંત્રીએ તેમના મન કી બાત એપિસોડમાં આ જાતિનો ઉલ્લેખ કર્યો હતો, ખિયામનિઉંગ. આવા વિચિત્ર પ્રશ્નો આજકાલ આવતા હોય છે, તેથી યાદ રાખજો કે મન કી બાત એપિસોડ એ 128મા નંબરનો એપિસોડ હતો અને તેમાં ખિયામનિઉંગન જનજાતિનો ઉલ્લેખ કર્યો હતો. આ નાગાઓની એક મુખ્ય જનજાતિ છે જે ભારત અને મ્યાનમાર બંનેમાં રહે છે. આ પણ યાદ રાખજો કે ખિયામિયાની જનજાતિ ક્યાં રહે છે? ભારત અને મ્યાનમારમાં. ખિયામનિઉંગનનો શબ્દનો અર્થ થાય છે મહાન પાણી અથવા નદીનો સ્ત્રોત. પ્રધાનમંત્રીએ તેમના રેડિયો કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરના રામબન સુલાઈ મધને જીઆઈ ટેગ મળ્યાની વ્યાપકતા દર્શાવી છે. ક્યાંનો જીઆઈ ટેગ? મધ ક્યાંનું? જમ્મુ અને કાશ્મીરનું રામબન સુલાઈ મધ. મૈત્રક કાળમાં ભટ્ટારકની રાજધાની કઈ હતી? વલભી. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે મોરેક્કોને સ્વદેશી રીતે વિકસિત વ્હીલ આર્મ પ્લેટફોર્મ 88 વાહનોનો પ્રથમ બેચ સોંપ્યો છે. ટાટાએ મોરેક્કોને સોંપ્યો છે. આ એક બહુ મોટા ન્યૂઝ છે કે ટાટા એડવાન્સ સિસ્ટમે મોરેક્કોને સ્વદેશી રીતે વિકસિત વ્હીલ આર્મ પ્લેટફોર્મ 88 વાહનનો પ્રથમ બેચ સોંપ્યો છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 ક્યાં યોજાય? રાજસ્થાનમાં. કઈ આવૃત્તિ હતી? 5મી. આટલું યાદ રાખો, ઇનફ છે. હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો દ્વારા વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરવામાં આવેલ છે. હિમાચલ પ્રદેશમાં આવેલું શું છે? કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ, જેને યુનેસ્કોએ વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કર્યું છે. હાલમાં આજની જ ઘટના છે, શૈલેષ કુમારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે પ્રથમ ગોલ્ડ જીત્યો. તેમણે 1.91 મીટરની ઊંચાઈ હાંસલ કરી છે. યાદ રાખજો, શૈલેષ કુમારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પ્રથમ ગોલ્ડ જીત્યો. અને રવિચંદ્ર અશ્વિન બીબીએલમાં જોડાનારા પ્રથમ ભારતીય બન્યા. તે સ્પિનર છે અને બીબીએલનું ફૂલ ફોર્મ છે બિગ બેશ લીગ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.